આજે બનાવી છે મારા અડદની દાળ। તો મેં અડદ દાળ અહીંયા લઈ લીધી છે, સવારની પલાળી હતી। અત્યારે મેં ધોઈને એમાં ચટણી, હળદર, મીઠું, ધાણા જીરા પાવડર ને લીલા ધાણા નાખી દીધા છે। બ્લોકમાં બનાવી લેજો, આપણે વઘાર કરવાનો છે। તો આપણે આમાં આદુ લસણની પેસ્ટ નાખી છે। અહીંયા આપણું તેલ થઈ ગયું છે, આપણે લસણ નાખી દઈએ વઘારમાં। આપણે લસણ તેલમાં ફ્રાય થઈ ગયું છે થોડું। હવે આપણે ચટણી નાખી દઈએ, મસાલા બધા નાખી દઈએ। મસાલા બધા એકદમ પાકી જાય પછી આપણે દાળ નાખવાની। આ રીતના બનાવે તો ટેસ્ટ સારો આવે દાળનો। આપણે દાળ નાખી દઈએ। અડદની દાળ બધાના ફેવરેટ હોય છે। આપણી દાળ તેલમાં એકદમ ફ્રાય થઈ ગઈ છે, એકદમ મસળી। આપણે હવે એમાં મસાલા પાકી ગયા છે તો પાણી નાખી દઈએ। હવે આપણે આ દાળને સળવા દેવું, ઢાંકી દઉં આપણે હવે સળવા દેવું। આપણી દાળ સળવા આવી છે। આપણે અડદની દાળ પાકી ગઈ છે। આપણે ગેસ બંધ કરી દીધો। આપણી અડદની દાળ સળી ગઈ છે। આ રીતના બનાવો, બહુ મસ્ત બને છે અને સાથે બાજરીના રોટલા પણ છે। આ કેને ફેવરેટ છે અડદ દાળ અને બાજરાના રોટલા? જેને ફેવરેટ હોય મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો। બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ।